જૂના સભ્યોનું સભ્યપદ રદ થાય અને દરેક સભ્ય ફરીથી બની શકે, દેશમાં અને દુનિયામાંની અનેક પાર્ટીઓમાં એકવાર સભ્ય બન્યા પછી એક કાયમી સભ્ય હોય છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં દર 6 વર્ષે ફરીથી તમારે તમારું સભ્યપદ રિન્યુઅલ કરવું પડે. એ પ્રકારની જે પ્રક્રિયા છે એના અનુસંધાને આજની બોલાવેલી બેઠકમાં આપણી વચ્ચે ઉપસ્થિત ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, સંગઠનમાં મહામંત્રી આદરણીય શ્રી રત્નાકરજી, પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ, મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ, સહકાર સેલના પ્રમુખ શ્રી બિપિનભાઈ ગોતા, અહીં ઉપસ્થિત અનેક ડેરી, અનેક સંસ્થાઓ, બેંકો, આવા સહકારી ક્ષેત્રના દરેકના નામ લેવા શક્ય નથી. આ દરેક આગેવાનો, ભાઈઓ, બહેનોને તો તમે બોલાવતા જ નથી. છે બેન, અવાજ આવ્યો થોડો. ભાઈઓ અને બહેનો, આપ સૌને વંદન, આપ સૌને પ્રણામ કરું છું. સહકારી ક્ષેત્રની તાકાત એક રાજ્ય સરકારની જે તાકાત છે એના લગભગ પેરેલલ તાકાત એની હોય છે. એનું એક અત્યંત ઉત્તમ ઉદાહરણ એ ગુજરાતનું સહકારી ક્ષેત્ર છે કે જે સંગઠિત પણ છે, એનો વહીવટ એ પારદર્શક પણ છે અને એનો સીધો ફાયદો લોકોને થાય, સામાન્ય લોકો સુધી એનો ફાયદો થાય. એનો સફળ પ્રયોગ જો કોઈ જગ્યાએ થયો હોય તે આખા દેશમાં ગુજરાતમાં થયો છે. મને કહેતા આનંદ પણ થાય છે કે લગભગ 95 થી 98% આ દરેક સહકારી ક્ષેત્રમાં ડેરી હશે, સુગર હશે, બેંક હશે, એપીએમસી હશે, ખેતી બેંક હશે, આવી અનેક જે સંસ્થાઓ છે એની અંદર ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને જવાબદારી મળી છે અને સુપેરે એ વહીવટ પણ કરે છે. એના કારણે સહકારી ક્ષેત્રની વિશ્વસનીયતા પણ વધી છે. હમણાં ગઈકાલનો જ એક રિપોર્ટ હતો કે ખાનગી બેંકો અને નેશનલાઇઝ બેંકો કરતાં પણ એમાં ડિપોઝિટો ઘટી, પણ સહકારી ક્ષેત્રની બેંકોની અંદર ડિપોઝિટો વધી. આ એના પારદર્શક વહીવટને કારણે આ શક્ય બન્યું છે. એટલા માટે સૌ સહકારી આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આદરણીય મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એમણે ગુજરાતના સંગઠનને જે રીતે એક મજબૂતાઈ આપી હતી, અલગ અલગ દ્રષ્ટિકોણથી આ સંગઠનને મજબૂત કરવા માટે એમણે જે તનતોડ મહેનત કરી હતી, આપણા આદરણીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબે પણ પોતે પણ બેંકો સહિત સહકારી ક્ષેત્રમાં જવાબદારી પણ નિભાવી અને એની સમસ્યાઓ ખબર હોવાને કારણે એમને જ્યારે આ ડિપાર્ટમેન્ટ મળ્યું છે, આ પોર્ટફોલિયો મળ્યો છે, ત્યારે એમાં વધુ સરળતા કેવી થાય, વધુ સહજતા કેવી રીતે આવે, એના માટેના અનેક સફળ અને નવા પ્રયત્નો એ શ્રી અમિતભાઈ શાહ સાહેબ પણ કરતા રહ્યા છે. ને એના જ કારણે સહકારનો આપ સૌને સહકાર એ સહકારી તંત્ર માટે અત્યંત ઉમદા પરિણામ લાવવામાં મદદરૂપ પણ થાય છે. આપને અનુકૂળ અનેક નીતિઓમાં બદલવું હશે તો મુખ્યમંત્રીશ્રીએ એમાં મદદ કરી હશે, સંગઠને મદદ કરી હશે અને એના કારણે આપ સારું કામ કરી શકો અને પરિણામ લાવી શકો એવા અનેક કિસ્સાઓ છે. ગુજરાતની સુગર ફેક્ટરી ઉપર ઇન્કમટેક્સના કરોડો રૂપિયા લેણું નીકળતું હતું. સુગર ફેક્ટરી વેચી દે તો પણ આ પૈસા ભરાયો નહોતો, એવી સ્થિતિ હતી.
ત્યારે આપણે આદરણીય મુખ્યમંત્રી રહેલા, જેમણે સરકારનું પૂરું જ્ઞાન હતું એવા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને શ્રી અમિતભાઈ શાહ સાહેબને રજૂઆત કરી હતી. અને 2014 પછી એમણે ફાઇનાન્સના સેક્રેટરી, જે હાલમાં રિઝર્વ બેંકના ચેરમેન છે, ગવર્નર છે, એમની સાથે મુલાકાત કરાવીને આ સુગર ફેક્ટરીઓ પરનું જે ભારણ હતું એમાંથી એને મુક્તિ અપાવી હતી. અને એના ખૂબ સારા દૂરોગામી પરિણામ આ નિર્ણયને કારણે ગુજરાતના સહકારી ક્ષેત્રો પર પડ્યા છે. આજે સહકારી ક્ષેત્રના ઇલેક્શનોમાં પણ જે રીતે પારદર્શકતા આવી છે અને જે રીતે સ્પર્ધા પણ આવી છે, તંદુરસ્ત સ્પર્ધા જે અત્યંત જરૂરી પણ હોય છે, અને એ જ સ્પર્ધાને કારણે ત્યાં જે સારું વાતાવરણ બનાવવાનો બધાનો પ્રયત્ન, સારું રિઝલ્ટ આપવાનો પ્રયત્ન. મને રાજકોટના ડેરીના ચેરમેન સવારે મળવા આવ્યા હતા. જ્યારે એમણે જવાબદારી સંભાળી ત્યારે 4 કરોડનો પ્રોફિટ હતો, ને આજે 4 વર્ષ પછી 40 કરોડ રૂપિયાનો પ્રોફિટ. એનો મને એમણે જ્યારે માહિતી આપી ત્યારે મને થયું કે આ ગુજરાતના જે સહકારી ક્ષેત્રની અંદર જે દરેક ચેરમેનો જે પોતાનું કામ કરે છે એના કારણે તમારા જે સભ્યો છે એને આર્થિક લાભ થાય છે, એનું જીવન ધોરણ સરળતાથી જીવી શકે એ પ્રકારની આખી વ્યવસ્થા એના કારણે ઊભી થાય છે. અને લોકોને સહકારી ક્ષેત્રને કારણે અમુક જીવન જરૂરિયાતની વસ્તુઓ એ સસ્તા ભાવે પણ મળે છે. આજે મેં કહ્યું કે સરકારના પેરેલલ સહકારી તંત્ર હોય છે, એ આપના સદસ્યો છે અલગ અલગ સંસ્થાઓની અંદર. એમાં સુગર હશે, ડેરી હશે, બેંક હશે, એપીએમસી હશે, એમાં ખૂબ સભ્યો, કોઈ ખેડૂત હશે, કોઈ દૂધ ભરનારા ભાઈ બહેનો હશે, કે આદિવાસી ભાઈ બહેનો પણ હશે, ઉત્તર ગુજરાતની બહેનો પણ હશે. બેંકોની અંદર પણ એક વર્ગ છે જેના પોતે પણ એના સભ્ય હોય એવા લાખો જે લોકો અહીંયા સદસ્ય બનીને ઊભા છે. અને આપના માધ્યમથી એ પણ ભારતીય જનતા પાર્ટી સાથે સહજતાથી જોડાયેલા પણ છે. મારે આપ સૌને વિનંતી કરવાની છે કે બિપિનભાઈ ગોતા હમણાં આપ સૌને પૂછ્યું કે આપણે ખૂબ વધારે સભ્ય બનાવવાના છે, પણ આંકડો બોલતા નહોતા. એટલે મને તો માનસિકતા ખબર પડે એટલે પૂછ્યું ત્યારે એમને થયું કે વાત તો કરોડોમાં જ કરવી જોઈએ. આખા ગુજરાતમાં 4.5 કરોડ મતદાર હોય, તેમાંથી કંઈ 2-3 કરોડ લોકો સહકારમાં ના જ જોડાયેલા હોય. પરંતુ એ કરોડનો જો ટાર્ગેટ લે તો 100% એચીવ કરી શકે એટલી તાકાત તો એ તમારી છે જ. અને એ તાકાતનો ઉપયોગ કરીને તમારું પણ સંગઠન, સહકારનું પણ સંગઠન મજબૂત બને, એનો બાય પ્રોડક્ટ, એનો પણ ફાયદો તમને થવાનો છે. એટલે હું આપને કોઈ આગળ વાત કરું એના પહેલાં આપને કેવું છે કે આપના મોબાઈલ બધા બહાર કાઢો. તમને બધાને સભ્ય બનાવી દઉં પ્રમુખ તરીકે. રાણાજી કાઢો તમારા ખિસ્સામાં કાઢો. બની ગયા બધા? અહીંયા બધા બની ગયા? બિપિનભાઈ ચાલો, મારું એક કામ તો તમે કરી નાખ્યું છે, પણ તમે હવે એકાદ દિવસની અંદર બીજા 100 સભ્ય બનાવી દો. ભારતીય જનતા પાર્ટીના જે નિયમો છે એમાં પ્રાથમિક સદસ્ય હોવું અત્યંત જરૂરી છે. અને એ પ્રાથમિક સદસ્ય એ 100 જેટલા જો સભ્ય બનાવ્યા હોય, પ્રાથમિક સદસ્યો પોતાના રેફરન્સથી બન્યા હોય, તો જ એને કોઈ જગ્યાએ ટિકિટ આપવા માટેનું વિચારી શકાય. એની બીજી પણ શરતો છે કે એને પાર્ટી માટે કામ કર્યું, જે અમુક દિવસો આપેલા હોવા જોઈએ. પણ દિવસો આપ્યા હોય, મહિનાઓ આપ્યા હોય, પણ જો 100 સભ્ય ના બનાવ્યો હોય તો એને કોઈ જગ્યાએ સભ્યપદ કે જવાબદારી ના આપી શકાય. સહકારી ક્ષેત્રના લોકો તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પણ પાર્ટી સાથે જોડાયેલા જ છે. અને ત્યારે આપ સૌની પણ ફરજ બને છે કે આપ સૌ 100 જેટલા સભ્યો ઓછામાં ઓછા તમે એને બનાવો.
તમે જ્યારે દૂધ લેવા માટે ગાડીઓ જાય છે ત્યારે ત્યાં તમારે બહેનો જે દૂધ ભરાવડી છે એમને પણ સદસ્ય બનાવવા જોઈએ. બેંકોના જે સદસ્યો છે એ સભ્યોને પણ તમે જેમ મતદાન માટે એમનો સંપર્ક કરો છો એ રીતે ઝુંબેશ ઉપાડીને એમને પણ આમાં સભ્ય બનાવવા જોઈએ. ગુજરાતના મોડલ તરીકે જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે ગુજરાત એ સૌથી પહેલા નંબરે રહેવું જોઈએ એવી વાત જ્યારે કેસી પટેલે કરી ત્યારે આપને કહેવું પડશે કે ઉત્તર પ્રદેશ આપણા કરતાં 3 ગણું મોટું છે વસ્તીની દ્રષ્ટિએ પણ, પરંતુ આપણા કરતાં સભ્યપદમાં થોડાક જ વધારે છે, પહેલા નંબરે છે. પણ પુરવઠા જોવા જઈએ તો ગુજરાત એમાં સૌથી આગળ છે. આ વખતે આપણે પુરવઠાની સંખ્યાની દ્રષ્ટિએ પણ સૌથી આગળ રહેવાનો સંકલ્પ કર્યો છે અને આપ સૌનો સાથ સહકાર મળશે ને તો ક્યારેય ના તૂટે એવો રેકોર્ડ એ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આપ સૌના સાથ સહકારને કારણે થવાની શક્યતા છે. થોડાક ખનથી થોડાક મનથી ભાજપને પણ મજબૂત કરો, તમારી પોતાની સંસ્થાઓને પણ મજબૂત કરો. આ એમાં એક તીરમાં 2 નિશાન, ડબલ ફાયદાવાળી વાત એ તમને આમાં જોવા મળશે. અને એટલા માટે આ સભ્યપદ એ જે કંઈ નાની મોટી નિરાશા હમણાં દેખાય છે એને ખંખેરવા માટે પણ જરૂરી છે. 241 સીટ મેળવીને સૌથી વધુ સીટ મેળવીને પહેલા નંબરે ભારતીય જનતા પાર્ટી છે. આપણે સરખામણી કરીએ છીએ કે 2014માં 273 મળી, 2019માં 303 મળી અને આ વખતે 60 સીટ ઓછી મળી. એના કારણે નિરાશા છે. પણ જેમ કેસી પટેલે કહ્યું કે ત્રીજી વાર સતત પ્રધાનમંત્રી કોઈ બન્યું તો મોદી સાહેબ બન્યા. ત્રીજી વાર ગુજરાતમાંથી 3 વખત કોઈ પ્રધાનમંત્રી બન્યા તો એ પણ મોદી સાહેબ બન્યા. આ બધું આપણા માટે ગૌરવ લેવા જેવી વાત છે. આપણે યાદ નથી રાખતા. આપણે નિરાશાની ઘટનામાં કે સીટ આપણી ઓછી આવી. હું આપને કહીશ કે હજુ પણ સંગઠનને મજબૂત કરો. ભવિષ્યમાં પણ આવું નુકસાન ન થાય એના માટે સહકારી તંત્ર પણ જો પૂરા જાગૃત થઈને કામ કરશે તો જે મોદી સાહેબ કહે છે કે આવનારા 50 વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટી આ દેશમાં શાસન કરશે, આપ સૌના માધ્યમથી કરશે, એમાં કોઈ પણ મિનમેક નથી. એ નક્કી જ છે. એ આપણે એને કહી શકીએ એમ છે કે બીજી કોઈ પાર્ટી પાસે આવો કોઈ નેતા નથી કે જે મોદી સાહેબની વિશ્વસનીયતા છે એવી કોઈ વિશ્વસનીયતા નથી. એમની જે દૂરંદેશી છે એવી કોઈ પાર્ટીને બીજા કોઈ નેતાની દૂરંદેશી દેખાતી નથી. મુશ્કેલીઓનો સામનો કરીને પડકાર ઝીલીને આગળ વધવાની જે તાકાત જે મોદી સાહેબ આપણને દ્રષ્ટિગોચર થાય છે એ આપણને બીજા કોઈ નેતામાં કોઈ પણ પાર્ટીમાં જોવા મળતી નથી. અનુકૂળતા પ્રધાનમંત્રી થઈ જાય અને તંત્ર એની સતત ચાલતું રહે, પરંતુ મોદી સાહેબને મંજૂર નથી. એ પોતે કંઈક નવું કરીને નવું વિચારીને જેમણે 2047માં વિકસિત ભારત હોવું જોઈએ એવો એક આપણને ટાર્ગેટ આપીને એ આગળ વધી રહ્યા છે. હમણાં કાઉન્સિલની મિટિંગની અંદર મોદી સાહેબે આ 2047 સુધી પહોંચવા માટેનો પહેલો પડાવ એ 2029માં આપણે સરકાર ક્યાં સુધી આને લઈ જશે અને આપણો દેશ ક્યાં પહોંચશે એનો એક ચિતાર રજૂ કર્યો હતો. એમણે કહ્યું ને કે આપણે કોઈ મંજિલ કાપવાની હોય ત્યારે આપણે નક્કી કરીએ કે આપણે અહીંયા ઊભા રહીશું, થોડો આરામ કરીશું, પછી આગળ વધીશું. તો આ પહેલો ટાર્ગેટ એ એમણે 2029નો નક્કી કર્યો છે અને એ ટાર્ગેટને પૂર્ણ કરવાનું કામ ફક્ત સરકારનું નથી, આપણા સૌનું પણ છે અને સહકારી ક્ષેત્રનું તો વિશેષ રૂપે છે કે જે ખૂબ મોટી જવાબદારી ઉપાડીને આગળ વધી શકે છે. આજે યોજનાઓને કારણે જે નવા પ્રાથમિક સદસ્યતા અને જે અભિયાન છે એના કારણે નવું સંગઠન આવે, એના કારણે નવા વ્યક્તિ આવે, એના નવા વિચાર આવે, એની મૌલિકતાનું આપણને દર્શન થાય, કોઈક નવીનતાઓ જે ઉમેરાય એના કારણે કાર્યકર્તાઓમાં
અને લોકોમાં એક જોશ આવે અને એના આધારે જ્યારે આપણે પરિણામો મેળવી શકતા હોઈએ ત્યારે ખૂબ સારા પરિણામ મળતા હોય છે. સંગઠનની અંદરના પરિવર્તન એ પણ અત્યંત આવશ્યક છે. સહકારમાં પણ સરકારે જ કાયદો બનાવ્યો છે કે એમાં પણ પરિવર્તન આવતા રહેવું જોઈએ. તો આ પરિવર્તન એ આજની જરૂરિયાત પણ છે કે જેના કારણે નવું લોહી આવે, નવી ટેકનોલોજી આવે, નવા વિચાર આવે, નવા વ્યક્તિઓ આવે અને એના કારણે એ સંસ્થા હોય કે સરકાર એ વધુ તાકાત સાથે આગળ વધી શકે. મારે મિત્રો, આપ સૌને જે વિનંતી કરી કે આપ સૌ સભ્ય બન્યો તો આપ તો બની ગયા છો, પરંતુ મારે 5 મિનિટ બીજે અલગ વિષય પર પણ લેવી છે આપની. આપ સૌ હા પાડો તો 5 મિનિટ લઉં આપની. મને હમણાં મોદી સાહેબે જલ મંત્રાલય, જલ શક્તિ મંત્રાલયની જવાબદારી આપી છે. જલ શક્તિ મંત્રાલયમાં 2021માં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કેચ ધ રેન, વરસાદને ઝીલી લો એ પ્રકારની એક આહ્વાન કર્યું હતું. હમણાં સુધીમાં પ્રાથમિક તબક્કા પર કદાચ બહુ સારું કામ ના થયું, પરંતુ આપણે એને જન આંદોલન કેવી રીતે બનાવી શકાય એવી મોદી સાહેબની ઈચ્છા હતી અને એમણે એક બીજો શબ્દ આપ્યો, જલ સંચય જન ભાગીદારી સાથે. આ જલ સંચય કરવાની જવાબદારી એ જન ભાગીદારી, લોકોની ભાગીદારી સાથે કરવી એ પ્રકારનો એક વિચાર એમણે મૂક્યો અને ગુજરાતે એને ઝીલ્યો. ગુજરાતમાં આપણે પહેલા તબક્કામાં દક્ષિણ ગુજરાતમાં 2500 બોર કરીને પાણી એ જમીનમાં ઉતારવા માટેનો વિચાર કર્યો. મેં આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબને વિનંતી કરી કે સાહેબ તમે એક ટ્વીટ કરી આપો. ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે, સુખદ આશ્ચર્ય વચ્ચે એમણે કહ્યું કે ટ્વીટ નહીં, હું વર્ચ્યુઅલ એમાં જોડાવા માટે તૈયાર છું. અને એના કારણે જે દક્ષિણ ગુજરાતમાં સુરત શહેર, સુરત જિલ્લો, તાપી જિલ્લો, નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લો, એની સાથે દક્ષિણ ગુજરાતના આ ભાગ સાથે ઉત્તર ગુજરાત પણ જોડાયું, ડીસા જોડાયું, કચ્છ જોડાયું, ભાવનગર જોડાયું, રાજકોટ જોડાયું, વડોદરામાં પણ થોડું કામ થયું પણ હમણાં પૂરને કારણે થોડું ધીમું પડ્યું. આપણે 24,800 જેટલા બોર કરીને પાણી જમીનમાં ઉતારવા માટે એની શરૂઆત 6 તારીખે મોદી સાહેબ કરે છે. આમ તો કામ તો શરૂ થઈ ગયું અને એની પાછળનો મોદી સાહેબનો જે વિચાર છે સમજવા જેવો છે. 1 મિનિટમાં આપને એટલા માટે કહેવા માંગુ છું કે આપને પણ આ વિષય ધ્યાનમાં રહે. પાણીનો સંચય, આપણે ધન સંચય કરવા માટે ટેવાયેલા છે, પણ પાણીનો સંચય કરવો પણ અત્યંત આવશ્યક છે. તો એના માટે તો તમે ડેમ બનાવો. નદીઓને જોડવા માટેનો વિચાર એ અટલજીએ મૂક્યો, પરંતુ એને જમીન પર ઉતારવાનો પ્રયત્ન એ મોદી સાહેબે 2014 પછી શરૂ કર્યો અને કદાચ 2-3 મહિનાની અંદર 20 નદીઓ જોડવામાં પણ મોદી સાહેબ સફળ થઈ જાય એ પ્રકારનું વાતાવરણ આજની તારીખમાં છે. તમે ડેમ બનાવવા જાઓ ત્યારે જમીન સંપાદનનો પ્રશ્ન આવે, લોકો જમીન આપવા માટે વિરોધ કરે. ગામોના ગામ ડૂબમાં જતા હોય એટલે એને ગામોને શિફ્ટ કરવા પડે ત્યારે વિરોધ થાય. પર્યાવરણવાદીઓ આવે એ વિરોધ કરે. જે દરેક કામમાં વિરોધ કરો છે, હવનમાં હાડકા જ નાખવા છે એવા લોકો પણ વિરોધ કરે. એટલે એક ડેમ બાંધવામાં લગભગ 20 થી 25 વર્ષ જેટલો સમય જાય અને હજારો કરોડ રૂપિયા એમાં ખર્ચાય. અને હવે દેશમાં જે બનવા જેવા જેટલા દરેક નદી પર ડેમ હતા લગભગ બની ગયા છે અથવા બની રહ્યા છે. હવે તમે કોઈ મોટા ડેમ બનવાની શક્યતાઓ લગભગ નહીવત છે. તેવા સંજોગોમાં નદીઓનું પણ તમે જે કેરિંગ કેપેસિટી વધારો તો એની પણ એક મર્યાદા છે. પણ પેટાળે એવો મોટો જળ સંગ્રહ કરવા માટેની જગ્યા છે કે તમે ગમે એટલું પાણી જમીનમાં ઉતારશો એ જમીન લઈ લેશે. આજ દિન સુધી આપણે ફક્ત જમીનોમાંથી પાણી વાપર્યું છે. અમારે એક ઇન્ડસ્ટ્રી એ લગભગ રોજનું 15 કરોડ લીટર પાણી રોજ જમીનમાંથી લેતું હતું. અમે એને બંધ કરાવ્યું, એને ટર્સરીનું પાણી આપવાનું શરૂ કર્યું. આ વરસાદી પાણી ઉતારવા માટેની યોજનામાં એ સૌથી પહેલાં એ ઇન્ડસ્ટ્રીવાળા અમારી સાથે જોડાયા. તો આ જે પેટાળમાં જો પાણી ઉતારીએ તો ઉતાર્યા પછી પાછો લેવા માટે પણ તો ખર્ચ લાગે, પાવર જોઈએ,
સબમર્સિબલ નાખવો પડે, બધી વ્યવસ્થા જોઈએ. પણ એ જે એક ડેમના ખર્ચામાં જેટલા પૈસા થાય એના વ્યાજ કરતાં પણ ઓછા પૈસામાં તમે આપેલું પાણી કે ડેમમાં જેટલો સંગ્રહ છે એના કરતાં વધારે પાણી તમે જમીનમાંથી કાઢી શકો. અને આટલા વર્ષોની જરૂર નથી. આપણે ગુજરાત મોડલ બનાવવાનું એટલા માટે જ નક્કી કર્યું કે ગુજરાતની અંદર સહકારી સંસ્થાઓ, સરકાર અને બાકીના એનજીઓ અને અનેક સરકારની યોજનાઓ એને જોડીને આ કામ શરૂ કરવા નક્કી કર્યું છે. હમણાં આદરણીય અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ તો જે ગુજરાતમાં 14,800 જેટલા બંધ બોર છે એને બંધ કરવા એ પ્રકારના વાત ચાલતી હતી ત્યારે એ પોતે એમાં જોડાયા અને 10% પૈસા ખેડૂતના જો જમીન ત્યાં ખેતરમાં આ બોર હોય તો ત્યાં અને 90% પૈસા રાજ્ય સરકારે આપવાની જાહેરાત મુખ્યમંત્રીશ્રીએ કરી. એના કારણે 14,800 જેટલા બોર એ પણ એમાં નવા થવાના. અને આ રીતે આખા દરેક જ્યાં જરૂર છે ત્યાં અમે તો ગામની અંદરનું જે અમે સરપંચોને જોડ્યા છે, લગભગ 1000થી ઉપરના સરપંચો, એમનો ગામમાં કોઈ ખાબોચિયું હોય, કોઈ વહેણ હોય, ગામનું પાણી કોઈ જગ્યાએ 1, 2, 3 જગ્યાએ નીકળતું હોય ત્યાં જ ખાડામાં જ બોર કરીને 3x3x3ની કુંડી કરીને એની પર એક સિમેન્ટનું જે કાણાવાળું ઢાંકણું હોય છે ઢાંકી દો, બોરને ઉપરથી બંધ કરી દો, પણ સ્કેનર પાઇપ અંદર નાખેલો હોય તો ગમે એટલો વરસાદનું પાણી એ જમીનમાં ઉતરી જશે. એ વહીને બહાર ન જાય, જમીનને ધોવાણ ના કરે. અને આ પાણી જ્યારે જોઈએ ત્યારે એ તમને મળે, કેમ કે એમાં કૂવામાં પાણીનું સ્તર ઊંચું આવે છે, બોરમાં ઊંચું આવે છે, પાણીનો સ્વાદ બદલાઈ જાય છે, પાણીની ક્વોલિટી બદલાઈ જાય છે. આપણે ત્યાં ભરપૂર વરસાદ છે. એક લાઇનમાં કહું તો આખા દેશની વસ્તીના, આખા દુનિયાની વસ્તીના 18% વસ્તી એ આપણા દેશમાં છે. અને આખા વિશ્વના પશુધનના 18% પશુધન એ આપણે ત્યાં છે. અને આખા વિશ્વનું 4% પાણી આપણા દેશમાં છે. પણ 4% પાણીનું જો આપણે આયોજન કરી શકીએ અને એમાંથી 1% પણ પાણીને આપણે વ્યવસ્થિત ઉતારી શકીએ, વાપરી શકીએ, સંગ્રહ કરી શકીએ ને, તો જે અટલજી કહી ગયા હતા કે જો ત્રીજું વિશ્વયુદ્ધ લડાશે તો પાણી માટે લડાશે. આપણે વિશ્વાસથી કહી શકીએ કે ત્રીજું વિશ્વયુદ્ધ જો લડાય તો ભારત દેશ એમાં ક્યારેય ભાગ ન લેવો પડે, કેમ કે એની પાસે ભરપૂર પાણીની વ્યવસ્થા ત્યાં સુધીમાં થાય એમ છે. આપ સહકારી ક્ષેત્રના આગેવાનો છે. અમારે ત્યાં સુમૂલ ડેરી છે સુરતમાં, એમણે જ્યાં જ્યાંથી એમના ગામમાંથી દૂધ આવે છે એવા 1200 ગામો સિલેક્ટ કરીને એ 1200 ગામોની અંદર બોર કરવાની જવાબદારી એમણે લીધી છે. ઇન્ડસ્ટ્રીએ પોતે CSR ફંડમાંથી લીધી છે. આપ સૌ ક્ષેત્રની અંદર પણ છો. તમે તમારા ક્ષેત્રની અંદર કોઈ પણ નાની મોટું મકાન હોય, એ મકાનનું પાણી સીધું જમીનમાં ઉતરે એના માટેની અલગ અલગ ડિઝાઇનો છે. અમે બિપિનભાઈ ગોતાને મોકલીશું. તમે તમારે કોઈ ઓફિસ હોય એની બહાર બોર ના હોય તો તમે 4x6x6નો ખાડો કરી દો. એમાં તમારો જે પાઇપ છે 1 ફૂટ જમીનમાં ઉતારીને પછી એ ખાડા સાથે જોડી દો ને ખાડામાં 6 ફૂટ સુધી તમે કપચી નાખી દો, ગ્રાઉન્ડ નાખી દો, તો પણ બધું પાણી ઉતરી જશે. અને જો તમારા વરસાદનો જે 14x45નો એક ગાળો, નાનો ગાળો હોય અને એમાં 100 મિલીમીટર વરસાદ જો આખા ચોમાસા દરમિયાન પડે તો પણ તમે 1 લાખ લીટર પાણી જમીનમાં ઉતારી શકો એમ છો. તો આપનો સૌનો હું સહકાર માગું છું. હું મંત્રી છું એટલે મારી જવાબદારી નથી, આપણા બધાની આ ગુજરાતની જવાબદારી છે. અને એટલે જ આપણે ગુજરાતને મોડલ બનાવીને આખા દેશ અને દુનિયામાં લઈ જવું છે. મોદી સાહેબની આ ઈચ્છા છે કે ગુજરાતને મોડલ બનાવો. આપ સૌનો સાથ સહકાર એમાં મળશે એવો મને વિશ્વાસ છે. આપ જરૂર એમાં કંઈક ને કંઈક કરજો. હું ડિઝાઇનો બિપિનભાઈ ગોતાને મોકલીશ, એ ડિઝાઇન દ્વારા પણ કરી શકાશે. આપણા મુખ્ય જે આજનો વિષય હતો કે આપણો સંગઠન એના પ્રાથમિક સદસ્ય નોંધણીનું જે કામ છે એમાં આપ ખૂબ મહેનત કરીને જે આપને ટાર્ગેટ નક્કી કર્યો છે 1 કરોડ, પણ જો આપ ખરેખર ખંતી મહેનત કરો તો તમારી તાકાત એના કરતાં પણ વધારે છે. એનો પ્રયત્ન કરજો એવી વિનંતી સાથે મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર સાહેબ. આપે સહકાર માટે, સરકાર માટે અને આપના મંત્રાલય માટે જે માહિતી આપી એ બદલ
હવે હું આપણને પ્રસંગોપાચિત માર્ગદર્શન આપવા માટે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને હું અહીંયા આવકારું છું. ભારત માતા કી, ભારત માતા કી, વંદે. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સહકારિતા સેલ દ્વારા આયોજિત સદસ્યતા અભિયાન 2024ના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી તથા પ્રદેશના યશસ્વી અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, મહામંત્રી શ્રી રજનીભાઈ, શ્રી વિનોદભાઈ, પ્રદેશના સંયોજક શ્રી કેસી પટેલ, સહકાર સેલના સંયોજક શ્રી બિપિનભાઈ, ઉપસ્થિત સૌ સહકારી આગેવાનો, આ તો બધા જ છે હાજર, એટલે પણ બધા ટાઈમ બધાને એવો આવી ગયો કે થોડી સુસ્તી આવી જાય એમ. એમાં પાછળ જે બેઠા હોય એને તો એમ કે આપણે તો રિલેક્સ છે, આમ આજે સારી ખુરશી મળી જેવું લાગે. આમ ઘણી વખત એમ કે આગળ બેસવાની ઉતાવળ હોય, પણ આજે કે સારું છે આ પાછળની ખુરશી મળી છે. તો પણ સહકાર અને સહકાર વિના સહકાર નહીં ઉદ્ધાર, એ સૂત્રના સાથે આપણે બધાએ કામ કરવાનું છે. અને ભારતીય જનતા પાર્ટી સાથે સહકાર સેલ જોડાયેલો છે. વર્ષોથી સહકારિતા સાથે કામ કર્યું છે, કામ સાથે કરતા આવ્યા છે. એટલે પાર્ટી અને સહકારી સંસ્થા ક્યાંય જુદી ના પડે એ રીતનું કામ થયું છે. આ વખતની પણ અપેક્ષા છે, અહીંયાથી કીધું એમ કે ભાઈ 1 કરોડ સદસ્યતા સહકાર દ્વારા બને. એટલે જે 2 કરોડનું ટાર્ગેટ છે એમાંથી 50% સહકારી સંસ્થાઓ દ્વારા બને. એટલે મોટું ટાર્ગેટ થઈ ગયું કે તમારે હવે, અને કદાચ બનાવવામાં તો સરળતા રહેશે તમારા બધાને કે ભાઈ રોજબરોજનું વ્યવસ્થા ગોઠવાયેલી છે, છેકથી છેક સુધી ગામ સુધી વ્યવસ્થા ગોઠવાયેલી છે. એટલે સદસ્યતા બનાવવાની તકલીફ ઓછી પડે. પણ અહીંયા બેઠેલા દરેક જણે એને ઇનિશિયેટિવ લઈ અને કામ કરવું પડે. અને એક ભારતીય જનતા પાર્ટી જે એક એવી પાર્ટી છે કે જેમાં માન્ય નરેન્દ્રભાઈ જેવા કાર્યકર્તા અને કાર્યકર્તા 3 વખત, ત્રીજી વખત વડાપ્રધાન બની શકે. આ પાર્ટીની ખાસિયત કહો તો ખાસિયત, જે મજબૂતાઈ કહો તો મજબૂતાઈ, કે એક નાનામાં નાનો માણસ પણ વડાપ્રધાન બને અને વડાપ્રધાન 3 વખત બને. એક કાર્યકર્તા અને કાર્યકર્તાની મજબૂતાઈ એ ભારતીય જનતા પાર્ટી, અને ભારતીય જનતા પાર્ટીનો પાયો જ રહ્યો છે કાર્યકર્તા. અને એ કાર્યકર્તાના જોર ઉપર જ આજે દેશ અને દુનિયામાં સૌથી મોટી પાર્ટી, અને એ પાર્ટી પણ રાષ્ટ્ર પ્રથમ સાથે કાર્ય કરતી જો કોઈ પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. અને સરકાર તરીકે ને સરકાર માન્ય નરેન્દ્રભાઈનું વિઝનરી લીડરશીપ આપણને મળી છે. અહીંયાથી હમણાં કહેતા હતા કે પાણી માટેની વ્યવસ્થા, પાટીલજી કીધું એમ કે ભાઈ તો પાણી વાપરવાની તો છૂટ છે, પણ પાણી વાપર્યા પછી ભેગું કરવાનું પણ એટલી જવાબદારી આપણી બને. તો એનું પણ વિઝન અત્યારથી જ, કે ભાઈ અત્યારથી આપણે એની વ્યવસ્થા નહીં કરીએ તો આવતીકાલ કેવી રીતે આગળ વધી શકીશું. રિન્યુએબલ એનર્જી, ગ્રીન એનર્જી, અત્યારથી આપણે એની પર આગળ વધીએ છીએ. એમાં પણ એમનું વિઝન હતું. આજે
મિશન લાઈફ એન્વાયરમેન્ટ માટે પણ એમણે શરૂઆત કરી દીધી છે કે આપણે ઉદ્યોગ જગતમાં જેટલો ઉદ્યોગ વધારીએ પણ એની અંદર પર્યાવરણનું ખાસ ધ્યાન રાખીશું. રોજબરોજની લાઈફમાં પણ પર્યાવરણનું ધ્યાન રાખીશું. એટલે દરેકે દરેક મુદ્દા કે જે જનજીવન સાથે જોડાયેલા છે એની ઉપર હંમેશા બધાને સાથે રાખીને નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ કેવી રીતે મુખ્ય પ્રવાહ સાથે જોડાય એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો છે. ને એમાં સહકાર દ્વારા એમાં ખૂબ મોટી સહકારથી સમૃદ્ધિ માનીય અમિતભાઈએ જે શરૂઆત કરી છે, સહકારથી સમૃદ્ધિ આત્મનિર્ભરતા માટે પણ આ જરૂરી છે. તો આત્મનિર્ભર ભારત, વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી અને જો કામ કરીશું તો એમાં આપણને 2047નો જે સંકલ્પ છે વિકસિત ભારતનો, એમાં આપણને સક્સેસ મળશે. આવો આપણે સૌ સાથે મળી અને સદસ્ય અભિયાનમાં તો આપણે બધાએ કામ કરવાનું જ છે, પણ સાથે સાથે જે માન્ય નરેન્દ્રભાઈનું વિઝન છે વિકસિત ભારતનું, વિકસિત ભારત માટે આપણે ગુજરાતને વિકસિત ગુજરાત બનાવીએ, સાથે મળીને કામ કરીએ, એ જ અભ્યર્થના.